ભુજ સ્થિત દૂન પબ્લિક સ્કૂલે ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવ્યું છે। સ્કૂલના ધોરણ 10A વિદ્યાર્થી અને એનસીસી કેડેટ આર્યાસી પરિહારે રાષ્ટ્રીય સ્તરે આયોજિત ફ્લેગ એરિયા બ્રીફિંગ દરમિયાન ભારતના રક્ષા સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ IAS સમક્ષ સફળ બ્રીફિંગ આપી શાળા, એનસીસી યુનિટ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। આર્યાસી પરિહાર ગુજરાત ડિરેક્ટોરેટની એકમાત્ર JW નેવી વિંગનું પ્રતિનિધિત્વ કરતા 5 ગુજરાત નેવલ યુનિટ એનસીસી ભુજ તરફથી રાષ્ટ્રીય મંચ પર ઉપસ્થિત રહ્યા હતા। ખાસ વાત એ છે કે દૂન પબ્લિક સ્કૂલ ભુજને સતત બીજી વખત રાષ્ટ્રીય સ્તરે પોતાના કેડેટ દ્વારા બ્રીફિંગ કરવાની દુર્લભ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે શાળાની મજબૂત એનસીસી સંસ્કૃતિ, શિસ્તબદ્ધ તાલીમ અને ગુણવત્તાસભર માર્ગદર્શનનું પ્રતિબિંબ છે। કેડેટ આર્યાએ આત્મવિશ્વાસપૂર્વક રજૂઆત કરીને શાળા, એનસીસી યુનિટ અને રાજ્ય માટે ગૌરવ ઊભું કર્યું છે। તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, એનસીસી અધિકારીઓ, શિક્ષકો તથા અભિભાવિકોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। દૂન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓ અવનીશ ઠક્કર, દીપેશ ઠક્કર, પ્રિન્સિપાલ સારિકા શર્મા, આકાશ શર્મા, એનસીસી અધિકારીઓએ કેડેટ આર્યાસી પરિહારને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે।